નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, અકાબા ગઢવીનો સિવિલ હોસ્પિટલ ઉપર મોટો આરોપ છે. અકાબા ગઢવી જ્યારે તેમની બહેનને બ્રેન હેમરેજ થઈ જાય છે ત્યારે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં તેમનો ફોટો પાડતા નથી કે તેમને સીટી સ્કેન નથી કરી આપી દેતા અને 4-4, 5-5 કલાક સુધી ત્યાં બેસાડી રાખે છે અને કોઈ ભાવ પણ પૂછવા આવતું નથી. મિત્રો, અકાબા ગઢવી અને એમની બહેન સાથે આવું વર્તન જો થતું હોય તો નાના માણસની સાથે કેવું વર્તન થાય? આ વિડીયોને જેટલો બને તેટલો વાયરલ કરો એટલે અકાભાઈ ગઢવીને ન્યાય મળે અને બીજી વખત આવી કોઈ ભૂલ થાય નહીં. તો મિત્રો, તમે હવે આ ક્લિપ જોઈ લો. તેમાં અકાભાઈ ગઢવીનું કહેવું શું છે? હવે તારે આવે બાકી ન આવે તો બે જાવ શાંતિથી કે પિન્ટુભાઈ હું અકાબા ગઢવી છું, કલાકાર છું. તું મારે આવું વર્તન ભાઈ તમે ડોક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થતું છે? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો? પછી સીધા સિવિલ હોસ્પિટલ રાજકોટ આવ્યા. હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે. હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપે. અને સાહેબ મેં એમ કીધું હું એમ ન કહેતું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જુઓ, એને તમે પહેલાં લો. કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે. ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી. નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન દેજો.